ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે। મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, સત્તા પક્ષ અને તમામ વિપક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એકબીજા પર શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે, આક્ષેપો થઈ રહ્યા છે, આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। રાજનીતિની આજ તો મજા છે કે મર્યાદામાં રહીને તમે તમારી વાત કરી શકો છો, વિરોધ વ્યક્ત કરી શકો છો, પણ જેમ મેં પહેલા કહ્યું એમ શાબ્દિક રીતે થાય ત્યાં સુધી બધું ઠીક છે, પણ જો કોઈ પાર્ટી સાવ ગુંડાગીરી પર ઉતરી આવે તો એ બિલકુલ ગેરવ્યાજબી વાત છે, ક્યારેય ન જ થવું જોઈએ। વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। બાલાસિનોર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ગુંડાગીરી ચાલતી હોય એવા આક્ષેપ સાથે જગદીશ ઠાકોરનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। એક સામાન્ય પરિવારની દીકરી જયાબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આરોપ છે કે ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપે છે। ચૂંટણી સભામાં જયાબેન તેમની આ વાત કરતા તેમની આ આપવીતીનું વર્ણન કરતા ભાવુક થઈને ઢળી પડ્યા અને તેમને પેનિક એટેક આવ્યો, જેથી હોસ્પિટલમાં દાખલ કર્યા તેવા સમાચાર મળ્યા છે। જો ખરેખર આ કોઈ રાજકીય નાટક નથી તો મિત્રો તમે વિચારો આ બેનને કેટલી હદે હેરાન પરેશાન કરવામાં આવી હશે। જગદીશ ઠાકોરનો આરોપ છે કે આ જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ભાજપના ગુંડાઓ જુદા જુદા પ્રકારે હેરાન પરેશાન કરતા હોય છે। વિગતે સાંભળીએ જગદીશ ઠાકોરને। સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ડિક્લેર થઈ। કોંગ્રેસે ઉમેદવારો ડિક્લેર કર્યા, ફોર્મ ભર્યા। કેટલીક જગ્યાએ ભાજપની ધાક ધમકી, પૈસાની લાલચ, સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કર્યો છતાં કોંગ્રેસ તાકાતથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છે। હમણાં થોડાક સમય પહેલા જગદીશભાઈનો ફોન આવ્યો કે જગદીશભાઈ, બાલાસિનોર નગરપાલિકામાં ભાજપની ગુંડાગીરી સામે એક સામાન્ય પરિવારની વિધવાની દીકરી જયાબેન ઠાકોરે ફોર્મ ભર્યું। એનું ફોર્મ ખેંચ્યું નહીં, ભાજપની સામે તાકાતથી લડે છે। રોજે રોજ જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ગુંડાઓ ધાક ધમકી આપીને હેરાન પરેશાન કરે છે। આજે ચૂંટણી સભા હતી। જયાબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર એમની આપવીતીનું વર્ણન કરતા સ્ટેજ ઉપર ઢળી પડ્યા। એમને પેનિક એટેક આવ્યો। તાત્કાલિક બાલાસિનોર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। હું સમગ્ર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને વિનંતી કરું છું કે જયાબેન ઠાકોર જેવા સેંકડો લોકો ભાજપની નાગાઈ ગુંડાગીરી સામે લડી રહ્યા છે। છેલ્લા દિવસો છે, ક્યાંય પાછા ના પડતા। તાકાતથી આખી કોંગ્રેસ તમારી સાથે ઊભી છે અને જગદીશભાઈ ત્યાં હાજર છે। આવતા દિવસોમાં જ્યાં જ્યાં પણ આવા બનાવો બનશે ત્યાં કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એ ઉમેદવારની સાથે ખડા પગે ઊભું રહેશે અને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓનો તાકાતથી સામનો કરીશું। ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ગેરરીતિઓ થઈ રહી છે એનો પણ મુકાબલો કરીશું। આવો સાથે મળીને તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની સરકારની ગુંડાગીરી, લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવીએ। જય હિન્દ, જય ભારત। દોસ્તો, આઝાદ દેશમાં, આઝાદ લોકશાહીમાં માત્ર ને માત્ર સ્વતંત્ર વિચારોને સ્થાન છે, સ્વતંત્ર અને આઝાદ શબ્દોને સ્થાન છે। તાનાશાહી અને ગુંડાગીરીએ લોકશાહી દેશના પાયામાં લૂણો લગાડવાનું કામ કરે છે, જે આ દેશની શક્તિને કમજોર કરી શકે છે। કેમ કે જો આવું ચાલવાનું હોય તો આઝાદ દેશની કોઈ વ્યાખ્યા પછી રહેતી જ નથી। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।